બનાસકાંઠાના થરામાં 2 દિવસ પહેલા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ એક વાઘજી સુથાર નામના ભુવાને ખોટી પ્રવૃત્તિઓ કરવાને લઈને ઝડપી પાડ્યો હતો। આ મામલે પોલીસ સાથે વિજ્ઞાન જાથાએ કાર્યવાહી કરીને ભુવા પાસેથી માફી પણ મંગાવી, પણ હવે થરામાં ભુવાના સમર્થકોએ વિજ્ઞાન જાથાને ખુલ્લી ચેલેન્જ આપી છે કે સમર્થકો સામે સાબિત કરી આપે કે ભુવાએ કંઈ ખોટું કર્યું છે। ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે આ મામલે વિજ્ઞાન જાથાના ચેરમેને પણ ચેલેન્જ આપી છે કે ભુવાના સમર્થકો સાથે રાજકોટ આવે અને અમને ખોટા પાડીને દેખાડે। આજે બનાસકાંઠાના થરામાં ભુવાના ધૂણવાનો કાર્યક્રમ પણ થયો। હવે જોવાનું એ રહેશે કે આ બાબતે વિજ્ઞાન જાથા શું કાર્યવાહી કરશે। આ ભેગા લોકો થયા છે, અમને સાબિત કરી આપે જયંત પંડ્યા કે અમે તાંત્રિક છીએ કે કોણ છીએ, અમને સાબિત કરી આપે। આજે મને લાખોનું કૌભાંડ બતાવ્યું છે, એ મને સાબિત કરી આપે। હું કેને ઘરેથી કર્યું છે, ઝાપટપરામાંથી કર્યું છે, ઝાપટપરામાંથી મને સાબિત કરી આપે બનાસકાંઠામાં આવી। હા, હું આજે જોડવાનો છું અને મારા ખોળિયામાં જીવને ત્યાં સુધી જોડવાનો છું। આ મને ધમકી આલીને માફીમાં ગભરાઈ છે, એને મને ગભરાઈ દીધો છે। અને વિજ્ઞાન જાથા પણ આ ભુવાને ચેલેન્જ કરે છે કે તમારામાં તાકાત હોય અને ખરાઈ હોય અને તમે સાચા હો અને તમે કોઈ સાબિતી આપતા હોય તો રાજકોટ તમારા સમર્થકો સાથે આવો। અમે તમને ખુલ્લી ચેતવણી અને સાથે ચેલેન્જ પણ આપીએ છીએ। આવા ભુવા અમે 33 વર્ષથી કામ કરીએ છીએ। લોકોનું હજી સુધી કોઈએ ભલું નથી કર્યું, દેશનું ભલું નથી કર્યું, માત્ર પોતાના પૂજાય તેવા કામો જ કર્યા છે।